નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સમય ડિજિટલ અમદાવાદથી। ઉત્તરાયણનો તહેવાર, મકર સંક્રાંતિનો તહેવાર ગુજરાતમાં બહુ મહત્ત્વનો હોય છે અને 14 અને 15 તારીખે 2 દિવસ લોકો રજા રાખી અને પતંગ ઉડાવતા હોય છે। આપ જોઈ શકો છો કે આ જે દોરી રંગવાવાળા છે યુપીથી આવે છે અને અહીંયા આગળ દોરી રંગે છે। એક દોરી રંગતા એ લોકોને લગભગ 3 થી 4 કલાક થાય છે, પણ લોકો 2 મહિના 3 મહિના પહેલાં આવી જાય છે અને દોરીનું રંગવાનું કામ કરતા હોય છે। ઉત્તર પ્રદેશથી આ લોકો કારીગરો અહીંયા આવે છે અને 2 મહિના પહેલાં અહીંયા આવીને જ્યારે રહે છે અને દોરીનું રંગવાનું કામ કરે છે અને લોકો દોરી રંગાવવા માટે નામ એડ્રેસ લઈ લે છે, જગ્યા નક્કી હોય છે અને આવી અને એમની જોડે દોરી રંગાવે છે અને પતંગ એમનો કપાય નહીં એનું એ લોકો તકેદારી રાખતા હોય છે અને એ કહે છે કે ગયા વખતે દોરી રંગી હતી એના કરતાં સરસ દોરી રંગવાની છે। નામ કહેજો। મનોજભાઈ। અને કેટલા ટાઈમ લાગે છે આ દોરી કરતા અને સુકવતા? 5 વાર 1 કલાક। 1 કલાકમાં સુકાઈ જાય અને અત્યારે કેટલું વેટિંગ ચાલે છે? અત્યારે તો 5 ઘંટાની વેટિંગ ચાલે। 5 શું લો છો? શું એક દોરી રંગવાના? 100 રૂપિયા 1000 વારના। 1000 વારના 100 રૂપિયા, એટલે 5000 વાર હોય તો 500 રૂપિયા થાય। કેટલા કલાકથી ઊભા છો તમે અહીંયા? મેં અહીંયા 2-3 કલાકથી વેટિંગમાં ઊભા છીએ। હજુ વારો આવ્યો નથી? જો વારો અને શું એમ કે છે રાત્રે 12-1 વાગે ફીરકી મળશે, ત્યાં સુધીનું વેટિંગ છે। 4 કલાકથી ઊભા। આ ભાઈ 4 કલાક, અમે 4 કલાકથી ઊભા અને આ ચાલે છે અમારું કામ। મળી નથી દોરી હજુ તમને? ના। તો આનું ટેસ્ટિંગ ક્યારે કરશો? દોરી કેવી છે કેવી નહીં એનું? કાલે કાલે કાલે